માટે જ શ્રી મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો છે. આ નામ માનો સમસ્ત વલ્લભકુલ માટે એક સંકેત, એક સંદેશ મહાપ્રભુજી ગુસાઈજી આપે છે કે આ સમસ્ત કુળ જે પ્રગટ થયું વલ્લભકુલ, એ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે થયું છે. અને 17 પેઢીઓથી આજે પણ લગભગ 250 ઉપર આચાર્યો ભૂતલ પર વિદ્યમાન છે. અને એક જ કાર્ય છે આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર. જે જીવ જાતિ હોય કોઈ રે, ક્યાં ક્યાં કેવા કેવા જીવો પડ્યા છે, અને એવા એવા ગામડાઓમાં પણ જઈ, એવા દૂર પરદેશોમાં પણ જઈ એ જીવોને બ્રહ્મ સંબંધ આપીને ઠાકોરની શરણે મોકલે છે. મહાપ્રભુજી આજે વંશ પ્રગટ કર્યો, એમ ગુસાઈજીએ કહ્યું, ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે જ કર્યો છે. આ જ લક્ષ્ય, આ જ ઉદ્દેશ્ય સાથે કર્યો. અને એટલા માટે પોતાના વંશમાં 2 લાલજી પ્રગટ કર્યા. આપણે હિન્દુ ધર્મમાં 2 પ્રકારની પરંપરાઓ ચાલે છે, એક ગુરુ શિષ્ય પરંપરા અને બીજી વંશ પરંપરા. આ 2 પ્રકારની આચાર્ય પરંપરાઓ આપણે હિન્દુ સમાજમાં ચાલે છે. ઘણી જગ્યાએ એવી પરંપરા હોય કે ગુરુ શિષ્યને યોગ્ય બનાવે અને પછી પોતાનું સ્થાન આપે, અને ઘણી જગ્યાએ વંશ પરંપરા છે કે પોતાના વંશમાં જે અશેષ મહાત્મ્ય સ્થાપિત કર્યું છે અને એ જ વંશજ એ ગુરુ રૂપે સ્થાનને પ્રાપ્ત કરે. અને એ રીતે તમે ભાગવતજીમાં પણ જોવા જાઓ તો વંશ પરંપરાઓની ગાથા ગાવામાં આવે છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, વંશ પરંપરાની આપણે ત્યાં મહત્તા છે. અને આખી તમે આપણા ધર્મ ગ્રંથોમાં તમે જુઓ તો દરેક આપણા ધર્મ ગ્રંથોમાં એ વંશ પરંપરાઓની ગાથાઓ કહેવામાં આવે છે. 3 કુળ આપણે ત્યાં પ્રસિદ્ધ કહેવામાં આવ્યા છે. એક રઘુકુળ, બીજું યદુકુળ અને ત્રીજું વલ્લભકુળ. જો યદુકુળ અને રઘુકુળ જ્યારે ભૂતલ પર હતું ત્યારે આપણે નહોતા, પણ હું ને તમે બંને ભાગ્યશાળી છીએ કે જ્યારે વલ્લભકુલ ભૂતલ પર છે ત્યારે આપણે બધા જ છીએ. આગળ નામનું દર્શન કરીશું. સાંઈજી પ્રભુચરણા કહે, પિત્રે નમઃ, પિત્રે નમઃ, પિત્રે નમઃ, પિત્રે નમઃ, પિત્રે નમઃ. પિત્રે નમઃ. આપ પિતા છો અને ગુસાઈજી પુત્ર ભાવે શ્રી મહાપ્રભુજીને પિતા રૂપે નમન કરી રહ્યા છે. આપ પોતે પિતા છો અને આપ પિતા કોને કહેવાય, પુત્ર કોને કહેવાય? જે આત્મજ હોય. તો એમ જોવા જાઓ તો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ શ્રી વલ્લભના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી છે. શ્રી પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ કહીએ છીએ એટલે આત્મના જાય એ આત્મ જ તો સર્વ માટે પિતા રૂપ છે. એ આત્માના પિતા છે. અને એટલા માટે અહીંયા કહું, પિત્રે નમઃ. શ્રી મહાપ્રભુજી ને 2 લાલજી થયા, ગોપીનાથજી અને ગુસાઈજી. છેલ્લી ઘડીએ જ્યારે વિનંતી કરી, મહાપ્રભુજી આસુરવ્યાવ લીલા કરી રહ્યા હતા, ગંગાજીના ઘાટ પર બિરાજેલા છે, અને પૂછ્યું, અમારા માટે શું આજ્ઞા છે? અને કેવલ પોતાના પુત્રોને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનો ઉપદેશ આપ્યો. જો અમારા માટે શું આજ્ઞા છે તો કોઈ પિતાને કોઈ પુત્ર પૂછે તો પિતા શું કે? ઘરને સાચવજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે. લૌકિકમાં આવું હોય, ધ્યાન રાખજે, પેલું કરજે. પેલું તો અસવામાં તો કહીએ કે પેલો 4 છોકરા છેલ્લી ઘડીએ ઉભા હતા, મોટો ક્યાં છે? આ રહ્યો, બીજો ક્યાં છે? આ રહ્યો, ત્રીજો ક્યાં છે? આ રહ્યો, ચોથો ક્યાં જાય? તો દુકાને કોણ ગયું છે? પછી આવું થાય. લૌકિકમાં તો બધું લૌકિક હોય, પણ શ્રી વલ્લભનું કુલ અલૌકિક છે. છેલ્લે પૂછ્યું, શું આજ્ઞા છે? મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીથી ક્યારે બહિર્મુખ ન થતા. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્ય સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. જો પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાળ તમારો ગ્રાસ કરી જશે. પ્રભુને ન છોડતા, પ્રભુ કો પકડ લેના. સ્વયં ગુસાઈજી પ્રભુચરણ જ્યારે સદે ગિરિરાજ્યની કદરામાં પધારતા હતા, પોતાના સમગ્ર પરિવારને શ્રીનાથજીની સન્મુખ ઉભો કરી દીધો. સમગ્ર સમય લાલજી, વહુજી, બેટીજી બધા જ સામે. અને ગુસાઈજીને આજ્ઞા થઈ છે કે આપ પધારો. છેલ્લો સમય બધાને શ્રીનાથજીની સન્મુખ ઉભા કર્યા. 2 હાથ જોડી શ્રીનાથજી બાબાને વિનંતી કરી કે બાબા, આજ સુધી આપની સેવા કરવાનો પ્રયાસ કર્યો, કેટલા અપરાધો દોષો થયા હશે,
કોશિશ કરી કે આપને શ્રમ ઓછામાં ઓછો પડે, પણ બાબા હવે હું તો લીલામાં આવું છું. આ જે પરિવાર ઉભો છે એ મારો નહીં, આપનો પરિવાર છે. બાબા કદાચ અમારા બાળકોથી કોઈ ત્રુટિ થાય તો આપ એને ક્ષમા કરજો આપના જાણી. ત્યારે ગુસાઈજી વચન આપ્યું, કાકાજી આ આપનો પરિવાર નહીં, આ મારો પરિવાર છે. હું વચન આપું છું, આપના બાળક ડાબા હાથે જારી ભરશે તોય પ્રેમથી હું આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તોય ક્યારે હું નારાજ નહીં થાઉં, કારણ આપના વંશમાં હું આપને જોઈશ. અને આ વચન ગુસાઈજીને શ્રીનાથજી આપ્યું. અને ત્યારે ગોવિંદ સ્વામીને લઈ સદેહ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ગિરિરાજજીની કંદરામાં પધારી. પિત્રે નમઃ. એવા પિતા શ્રી મહાપ્રભુજી છે કે જેમણે આવો વૈભવ વલ્લભ કુલને આપ્યો છે. એવા મૂળ પિતા અમારા સૌના શ્રી મહાપ્રભુ છે. અને એટલે ગુસાઈજી એ ભાવે પિત્રે નમઃ કહે છે. આ સાચા અર્થમાં પિતા છે કે જેણે પ્રભુ આપ્યા છે. ગોપાલદાસજી તો આખું સ્મરણ કરે, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રહેશે. કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર. એવા શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ 64મું નામ કહેતા શ્રી ગુસાઈજી કહે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્યાય નમઃ. 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 પોતાના અશેષ મહાત્મ્યને પોતાના વંશમાં પધરાવનારા શ્રી મહાપ્રભુજી છે. સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રી વલ્લભે પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું. અને એટલા માટે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. ક્યારે એવો ભેદ વલ્લભના પરિવારમાં ન કરતા, આ તારું ઘર, આ મારું ઘર, આ પેલાનું ઘર, આ ફલાણી કાદી પુરાણું. કારણ કે શ્રી વલ્લભનું અશેષ મહાત્મ્ય એના વંશમાં છે. વલ્લભનો ભાવ રાખીને જ જવું. જેમ તમે કોઈ દુકાનમાં જાઓ ને એમ કહો મારી પાસે કાગળ છે, એના બદલામાં શું આપીશ? લોકો કાગળ બદલામાં કઈ ના મળે. અને તમે 1000ની નોટ કાઢો અને ગવર્મેન્ટનો 1000નો સિક્કો જુએ તો જેટલું 1000માં આવે એટલું બધું મળે કે નહીં? એમ જ કેવલ કોઈ વ્યક્તિ રૂપે જોશો તો કઈ નહીં મળે. પણ મહાપ્રભુજી એક જે સિક્કો માર્યો છે ને વંશમાં, કે મારું અશેષ મહાત્મ્ય સ્થાપિત કરું છું, અને એ સિક્કો એ વલ્લભ રૂપ જોઈને જ્યારે વંદન કરશો તો જે મહાપ્રભુજી આપી શકે છે એ વંશ પણ આપી શકે છે. પણ એ ભાવ રાખીને જુઓ, ત્યારે અશેષ મહાત્મ્યને સ્થાપિત કર્યું છે. અને એ જ ભાવ આટલી આટલી પેઢીઓ સુધી આજે પણ વૈષ્ણવ એ જ રાખે છે. આજે પણ ઠાકોરજી એવો જ સ્નેહ વલ્લભ જાણીને રાખે છે. આ અશેષ મહાત્મ્યને સ્થાપનારા શ્રી મહાપ્રભુજી છે. એ નામને વંદન કરીએ. દમલાજીની વાર્તા પ્રસંગમાં આવે ને, દમલાજી અડધી ગાદી દાબીને બેસતા ગુસાઈજી પાસે. અનેક એના ગુણ ભાવો પણ અનેક છે. અને ત્યારે જો બે પ્રશ્નો દમલાજીની વાર્તામાં બહુ મહત્વના. એક પહેલો પ્રશ્ન જે ગુસાઈજી દમલાજીને પૂછ્યો કે તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? અને એક છેલ્લો પ્રશ્ન જે મહાપ્રભુજી દમલાજીને પૂછ્યો કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો? જ્યારે ગુસાઈજી દમલાજીને પૂછ્યું ત્યારે દમલાજીએ કહ્યું કે હું મહાપ્રભુજીને શ્રીનાથજી કરતા પણ અધિક માનું છું. તો કે શ્રીનાથજીથી અધિક કેમ? ત્યારે કહ્યું કે દાન બડો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? દાન એ શ્રીનાથજી છે, પણ દાતા મહાપ્રભુજી છે. કરોડોના ઢગલા પડ્યા હોય, કોઈ પણ આપનારું ન હોય તો એનું કોઈ મૂલ્ય નથી રહેતું. એમ દાન તો શ્રીજી છે, પણ એનો દાતા મહાપ્રભુજી છે. એટલે વલ્લભને અધિક કરીને જાણું છું. છેલ્લે પ્રશ્ન કર્યો જ્યારે અડધી ગાદી દાબીને બિરાજતા, ત્યારે પૂછ્યું કે ગુસાઈજીને તે દમલાજી તમે શું કરીને જાણો છો? મહાપ્રભુજી પૂછ્યું તો દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જાણું છું. ત્યારે મહાપ્રભુજી કહ્યું નહીં, મારા પુત્ર રૂપે ન જોતા, वो मेरो ही स्वरूप है, ऐसे ही करके जाने. મારા વંશમાં હું મારું અશેષ મહાત્મ્ય પધરાવીને જાઉં છું, એમને શ્રી વલ્લભ રૂપ કરીને જાણું છું. અને આમ આ નામને વંદન કરીએ. આગળ કહ્યું સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મય
અભિમાન અને વિસ્મયને દૂર કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અભિમાન અહંકારને દૂર કરવા વાળા શ્રી વલ્લભ છે. ઠાકોરજી કોઈનો, મહાપ્રભુજી કોઈનો મદ નથી ચલાવી લેતા. આપણે તો વાર્તામાં આવે ને, જે પણ મદ લઈને આવ્યા, અહંકાર લઈને આવ્યા, એ બધા વંચિત રહી ગયા. રાણીનો પ્રસંગ આવે ને, શ્રીનાથજી બાબાના દર્શન કરવા તો જાઉં, પણ મારું છત્ર ચાદર બધું લઈને જઈશ, રાણી રૂપે જઈશ, હું તો રાજાની રાણી છું. મહાપ્રભુજી કહ્યું ઠીક છે, આવવા દો. અને દર્શન કરવાનું, હું દર્શન કરું ત્યારે એકલી, બીજું કોઈ નહીં. દર્શન કરવા લાવ્યા, દ્વાર બંધ કર્યા, 12 હજારોની ભીડ, અને રાણી એકલી પ્રવેશી દર્શન કરવા. શ્રીનાથજી કોઈનો અહંકાર ચલાવી લે, બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી ગઈ, અને એક એક કપડું ન રહ્યું રાણીના શરીર. આ શ્રીનાથજી કોઈનો મત ન ચલાવે. શ્રી વલ્લભ પણ સ્મયાપહાય છે, અહંકારને દૂર કરવા વાળા છે. એમના ભગવદીઓ કે કુમનદાસજીને અકબર બાદશાહે બોલાવ્યા અને કે આમના મુખે મારા પ્રશંસા સાંભળો, કહ્યું કછું ગાઓ. ત્યારે ગાયું, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. હવે અકબર બાદશાહ જેવો બાદશાહ, અને એની સભામાં એના મોઢે કહી દેવું કે તારું મોઢું જોઈને તો દુઃખ થાય છે, એને પ્રણામ કરવું પડે. ત્યારે અકબર બાદશાહ પણ સમજદાર હતો. એણે વિચાર કર્યું કે આ ભગવાનના ભક્તો આ મારી પ્રશંસા શા માટે કરે. કહ્યું કંઈક માંગો મારી પાસે, કુમનદાસ માંગો એ આપીશ. ખરેખર માંગુ? હા માંગો, તમને ખોટું તો નહીં લાગે? ના નહીં લાગે, માંગો. ત્યારે એટલું માંગુ છું કે આજ પછી મને અહીંયા બોલાવતા નહીં અને તમારું મોઢું બતાવતા નહીં. અકબર બાદશાહ પણ સમજી ગયા કે આ ભગવતી મને મળીને શું કરે, આ તો ભગવાનના જીવ છે. અનેક વાર્તા પ્રસંગમાં આવે છે. પેલું અકબર બાદશાહે જયારે ગુસાઈજીને રત્ન આપ્યું, કનમોલ નાવમાં વિહાર કરી રહ્યા, નાવમાં વિહાર કરતા કરતા યમુનાજીમાં, અને રત્ન આપ્યું, અને ગુસાઈજી રત્ન લઈને યમુનાજીમાં પધરાવી દીધું. અને અકબર બાદશાહ, મેં આટલું અનમોલ રત્ન આપ્યું ગુસાઈજીને, જલમાં નાખી દીધું. કહ્યું કે આપણે નતું ગમતું તો પાછું આપી દેવું, તું આમ ફેંક્યું કેમ, મારું અપમાન કેમ કર્યું? અચ્છા, તાર રત્ન જોઈએ છે? ખોબો અંદર નાખ્યો, અને એવા જ ખોબો ભરીને રત્નો જલમાંથી કાઢ્યા. કહ્યું બાદશાહ, આમાં તમારું કયું છે, લઈ લો. ત્યારે ચકિત થઈને કહ્યું કે હું આમના સ્વરૂપને ઓળખી ન શક્યો. એવા તો અનેક અનેક પ્રસંગો તમે જોઈ લો 84 વૈષ્ણવ. આવતા વર્ષે જયારે 84-252 ની ભગવદી વાર્તા સપ્તાહ કરીશું ને, ત્યારે આ બધા જ પ્રસંગો આવે, આ બધા જ પ્રસંગોનું સંકલન થશે. તો એવા શ્રી વલ્લભ છે, વંદન કરીએ. આપણે 108 નામ પૂરા કરવા છે. આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતયે નમઃ, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતયે નમઃ, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતયે નમઃ. આચાર્યજી પતિવ્રતાના પતિ છે. આપ તો અલૌકિક પતિ છો, જે જીવ શરણે આવ્યા છે. કારણ કે જે પતનથી બચાવે એ પતિ, જે પાલન કરે, જે પોષણ કરે, જે રક્ષણ કરે, પતિ કહે છે. પતિની અનેક અનેક વ્યાખ્યાઓ થઈ શકે. આ પતિવ્રતાના પતિ છો, જે વલ્લભમાં અનન્ય નિષ્ઠા રાખે છે, એની સઘળા મનોરથો પૂરા કરવા વાળા પતિ આપ છો. અનેક ઘણી ચર્ચામાં થઈ શકે કે આ પતિવ્રતાના પતિ કઈ રીતે. તમે વાર્તા સાહિત્યના પ્રમાણે જોઈ શકો, તમે ગ્રંથોમાં ઉલ્લેખ જોઈ શકો. શ્રી મહાપ્રભુજી એ પતિવ્રતા જીવોના પતિ રૂપ આપ છો. એમ કહી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આગળ નામ કહેતા 67 નામનું ઉચ્ચારણ કરતા કહ્યું, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ. પારલૌકિક હિકદાન કૃતે નમઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી લોક અને પરલોકનું દાન કરવા વાળા છે. શ્રી વલ્લભ આ લૌકિક અનુકૂળે કરી દેશે, અને અલૌકિક જે ભગવત સુખ છે એનું પણ દાન કરવા વાળા છે. આ લોક સુખ કેમ આપે છે? જેથી જીવ અલૌકિક સુખ માણી શકે. અને એટલા માટે લોક અને પરલોક બંનેનું દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે, ઘણા એવા જીવો છે એનું લોક ઠીક કર્યું, ઘણા જીવો એવા છે એનું પરલોક ઠીક કર્યું. એને અલૌકિક સુખ, પ્રભુરૂપ સુખ આપ્યું છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, પણ ભગવદી જનો છે ને, એ લૌકિક પ્રભુ પાસે માંગતા નથી. કારણ કે તો ભાગ્યમાં લખ્યું હશે તો આવી જ જવાનું છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, લૌકિક ભાગ્યમાં જેટલું લખાયેલું છે મળી જ જવાનું છે, તમે ગમે તેટલું ના પાડો. પણ અલૌકિક
તમે મેળવવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી નથી મળવાનું. અને એટલા માટે અલૌકિક માટે સતત પ્રયત્નશીલ રહો. એ પ્રયાસથી મળશે, કોશિશ કરવી પડશે. અને લૌકિક તો ભાગ્યને આધીન છે, પરલોક ભાગ્યને આધીન નથી એટલે પ્રયાસ કરવો પડશે. લૌકિક ભાગ્યને આધીન છે એટલે પ્રયાસ વગર પણ મળશે. અને એટલા માટે જ્યારે પણ અલૌકિક મળવાનું હોય એને ક્યારે ચૂકવું નહીં, કારણ બાકી બધું પાછું મળી જશે, પણ સત્સંગની ક્ષણો ગઈ એ ગઈ. આ તો એવું નથી કે ટપકતું નળ હોય ને નળ બંધ કરી એટલે પાણી ટપકતું બંધ થઈ જાય, એમ ઘડિયાળ બંધ કરી દો એટલે સમય રોકાઈ જાય એવું હોય. એટલે હું તો હંમેશા કહું ને, સારી ઘડિયાળ પહેરવાથી સમય સારો નથી થઈ જતો, સમય તો આપણે સુધારવો પડે છે. ગમે તેટલી મોંઘી સારી ઘડિયાળ લઈ જાઓ એટલે તમારો સમય સારો થઈ ગયો? એના માટે તો આપણે જાતે પ્રયાસ કરવો. લૌકિક સામેથી આવશે, અલૌકિક માટે પુરુષાર્થ કરવો પડશે. જેમ કોઈને ચેપી રોગ લાગ્યો હોય એની બાજુમાં જઈને તમે બેસો તો તમને રોગ લાગી જાય. સ્વાઇન ફ્લુ કોઈને થયું હોય એની બાજુમાં જઈને બેસો તમને થઈ જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને તમે બેસી જાઓ તો તમે પહેલવાન ના થઈ જાઓ. તો દુસ્સંગ તો ચેપી રોગ જેવો છે, બાજુમાં બેસો તુરંત લાગી જાય. સત્સંગ માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. પહેલવાન બનવા માટે તો પોતે જ કસરત કરવી પડે, પોતે જ પ્રયાસ કરવો પડે. અને એટલા માટે અલૌકિક માટે સતત જીવે પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરે. આપણે ઊંધા છીએ, સેવા કરો એમ કે એ તો ઠાકોરજી કૃપા કરશે ત્યારે કરીશું. તો દુકાન ખોલવામાં આવું બોલો ને, એમાં તો હું દુકાન નહીં ખોલું તો નહીં જ ચાલે. એમાં તો આપણને એવું થાય ને. અને ભગવાનનું બધું ભગવાન ભરોસે મૂકી દઈએ. અને એટલા માટે આપણી તકલીફ એ આપણું આપણા ભરોસે ને ભગવાનનું ભગવાન ભરોસે. હું નહીં કરું તો નથી જ મળવાનું. અરે ના, તારા ભાગ્યમાં છે, મળશે. અલૌકિક ચૂકી ગયા તો ચૂકી ગયા. તો અહીંયા કહ્યું લોક અને અલૌકિક બંને આપનારા શ્રી મહાપ્રભુજી છે. આપણે તો ત્યારે રૂકમણી મળી, ગુસાઈજી પૂછ્યું કેમ રહો છો? તો કઈ પેટ ભરીને ખાઉં છું, નીંદ ભરીને સૂવું છું. બધા સમજ્યા નહીં, ગુસાઈને સમજી ગયા. કહ્યું વૈષ્ણવ આવું જ જોઈએ. તો પૂછ્યું કે અર્થ શું થયો? તો કહ્યું જન્મ જન્માંતરથી ભટકતા રહ્યા પણ પ્રભુને ધરીને લીધું નહીં એટલે ભૂખ્યા જ રહ્યા. પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા, ગુસાઈજીનું શરણું મળ્યું, ઠાકોરજી પધરાવી દીધા અને હવે પ્રભુને ધરીને લઈએ છે ને એટલે હવે અમારું પેટ ભરાય છે, એટલે પેટ ભરીને ખાઈએ છીએ. અને માણસ ગમે તેટલો ભટકે, ગમે તેટલી સારી હોટલોમાં રોકાય, પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ હવે ઊંઘ આવશે. એમ બધે ભટકતા રહ્યા પણ હવે અમારા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે હવે શાંતિથી ઊંઘ આવે, પોતાના ઘરે આવે. આ વૈષ્ણવની વાણી છે, આ ભગવદીઓની વાણી છે. એને લૌકિકમાં સુખ નથી લાગતું, એને અલૌકિકમાં સુખ આવે છે. અને એટલા માટે વલ્લભ તો સર્વ કામનાઓને સિદ્ધ કરનારા છે. આગળ બીજું નામ કહેતા ગુસાઈજી પ્રભુચરણ કહે નિગૂઢ હૃદયાય નમઃ, 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 નિગૂઢ હૃદયાય નમઃ. ગૂઢ, અતિ ગૂઢ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. એવું આ ગૂઢ અંતઃકરણ છે કે સાધારણ જીવો એ સમજી શકતા નથી. એવા ગૂઢ સ્વરૂપ વાળા મહાપ્રભુ. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય તો આપણે ત્યાં ચારે પ્રકારના વ્રજભક્તો બતાવે છે. મનરૂપ, બુદ્ધિરૂપ, ચિત્તરૂપ અને અહંકાર. આ ચારે યુથ છે ને એ એક એકના અધિષ્ઠાતા છે અને એનાથી અંતઃકરણ શ્રી વલ્લભનું બનેલું છે. આ ચારે યુથ છે નિત્ય સિદ્ધા, શ્રુતિરૂપા, ઋષિરૂપા, કુમારિકા. આ અંતઃકરણ ચતુષ્ટયના એક એક અધિષ્ઠ અલૌકિક દેહ છે. આમાં લૌકિકતા નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લૌકિક જેવા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી. અલૌકિક ભાવાત્મક મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું અંતઃકરણ શ્રી વલ્લભનું છે. એટલા માટે કહ્યું નિગૂઢ હૃદયાય. આવા નિગૂઢ હૃદય વાળા શ્રી વલ્લભ છે. આગળ નામ કહેતા 69માં નામનું વર્ણન કરતા કહ્યું અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ, અનન્ય ભક્તેષુ વ્યાપિતાશયાય નમઃ, અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ, અનન્ય ભક્તેષુ વ્યાપિતાશયાય નમઃ, અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ, અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. પોતાના અનન્ય ભક્તોની સાથે પોતાના હૃદયના નિગૂઢ ભાવોને
પ્રગટ કરવા વાળા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ પોતાની અંતઃકરણમાં જે નિગૂઢ લીલાઓ ચાલી રહી છે, જે રસમય ભાવાત્મક લીલાઓ શ્રી વલ્લભના ચિત્તમાં છે, એ અનન્ય ભક્તોની સાથે શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. એટલે દબલાજીને ઘણી વાર કહે ને, દબલા ભગવદ વાર્તા કરે, બહુ સમય હો ગયો, બડો સમય હો ગયો. ગ્રંથો પર તો ચર્ચા થઈ, પણ નિત્ય લીલામાં તમારું લલિતાજીનું સ્વરૂપ અને મારું સ્વામીજીનું સ્વરૂપ અને આ સ્વરૂપે જે લીલા અને જે ચિંતન થવું જોઈએ એ કરે ઘણો સમય થઈ ગયો. અને એ જે રસમય ભાવાત્મક લીલાઓ છે, અનેક અનેક સ્વામીજી, લલિતાજી આદિની લીલાઓ છે. કારણ કે નિત્ય સિદ્ધાના અધિષ્ઠાત્રી સ્વામીજી છે, લલિતાજી મધ્યાજી છે. ભક્તોના મનોરથો પૂરા કરે છે અને પ્રભુના મનોરથો પૂરા કરે છે. ભક્તો વિનંતી લલિતાજીને કરે અને લલિતાજી જઈને ઠાકોરજીને, સ્વામીજીને વિનંતી કરે. અને આમ પ્રભુના મનોરથો પૂરા કરે અને ભક્તોના મનોરથો પૂરા કરે. આ બંનેને પૂરા કરવા વાળા લલિતાજી છે, પરમ ચતુર છે. તો એવા શ્રી વલ્લભ છે એમ કહીને આગળ 70મું નામ કહેતા ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે. ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. 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 ચંચલ સ્વભાવને કારણે સેવા માર્ગ છોડી ઉપાસના માર્ગ તરફ જનારા ભક્તોનું મોહ નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારકાય નમઃ. જે મોહમાં આવી છે દૈવી જીવ, ઘણા ઘણા જીવોને એમ જોઈએ છે, પહેલા સેવા કરતા હોય, પ્રભુની ભક્તિ કરતા હોય, પછી ક્યાંક મોહમાં આવી જાય. મોહ અનેક પ્રકારનો છે. ક્યાંક બુદ્ધિનો મોહ હોય, કોઈ લોજિક 4 આપે એટલે માણસની બુદ્ધિ બદલે. અરે આપણે પ્રભુને ભોગ ધરવાનો હોય, આખી દુનિયાને જમાડનારો તો એ છે, આપણો કોઈ ભોગ ધરાતો હશે એટલે બુદ્ધિ દોડવા લાગે. વાત સાચી. એ બધાને ખવડાવનારો આપણે કોણ ખવડાવનાર, એ બધાને જગાડનારો આપણે કોણ જગાડનાર, એટલે બુદ્ધિ ચાલવા લાગે. આ બુદ્ધિનો મોહ. મનનો મોહ, કોઈ કે અરે ઠાકોરજીની સેવા તો કરે છે, પણ તારે હજી તું નિર્ધન છું, ધન જોઈતું હોય ને તો અહીંયા તો આ કરવું જ પડે, આ કરવું જોઈએ, આમ જવું જોઈએ, તારે ત્યાં બાળક નથી થતું, આમ કર, પેલું કર, આમ કર. કેટલું આપણને ભટકા. આ મનની લાલસાઓ છે ને, એ માણસને દોડાવે છે, ભટકાવે છે. જાણીએ છે કે સર્વ સમર્થ પ્રભુ છે, એ આપે કે ના આપે બંનેમાં એની કૃપા છે. તમે ગાડી માંગી પણ એ જ કારથી તમારું એક્સિડન્ટ થવાનું હતું, ઠાકોરજીએ ના આપી, કૃપા કહેવાય કે અકૃપા? સંભળાયું નહીં? તમે જ કહો છો કાર ના આપ્યું એ પણ કૃપા છે, પછી બદલાઈ ના જતા. તમે ધન માંગ્યું ને એ ધનથી ઘરમાં ઝઘડો થવાનો હતો, કોર્ટ કચેરી થવાની હતી, ઠાકોરજી ના આપ્યું તો કૃપા કહેવાય કે અકૃપા? બોલ્યા છો તમે? ધન ના આપવું એ પણ હવે બદલાઈ ના જતા. તમે બાળક માંગ્યું ને એ બાળક તમને ઘરેથી રાત મારીને બહાર કાઢવાનું હતું અને પ્રભુએ ના આપ્યું, એ કૃપા કહેવાય કે અકૃપા? યાદ રાખજો આ બધું. બસ આટલું નાની નાની વાત યાદ રહે ને તો પછી મોટા ગ્રંથો વાંચવાની જરૂર જ નહીં પડે. એ આપે તોય કૃપા, નથી આપતો તો એમાંય કૃપા છે. આ વાત જયારે આપણે સાંભળીએ છીએ બહુ, પણ મન માનવા તૈયાર થતું નથી. ના આપ્યું એમાં શું કૃપા થઈ? સત્સંગ દ્વારા એ તો બુદ્ધિ તેજસ્વી કરવાની છે કે ન મળતી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એની કૃપાને જોઈ શકીએ. એ સમજણ આપણને સત્સંગ આપે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ એની કૃપા ક્યાં છે એ આપણને સમજાય. આ સત્સંગનો પ્રભાવ. તો જે મોહને કારણે મુગ્ધ બન્યા છે અને સેવા માર્ગ છોડીને ભટકવા લાગ્યા, તે મોહનું નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એવા શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ. 71માં નામનું વર્ણન કરતા કહ્યું, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. પોતાનો આ પુષ્ટિ ભક્તિનો માર્ગ અન્ય સર્વ માર્ગથી વિલક્ષણ છે એવી અનુભૂતિ કરાવનારા શ્રીને વંદન કરીએ.